રીસર્વેમાં એટલા બધા લોચા છે કે ઉપરથી ભગવાન પાછા જન્મ લે ને કેટલી વાર જન્મ લેવાઈ ગયા છે એ હજી એકવાર વધારે જન્મ કલ્કી અવતાર પછી પાછો લે ને તો આ સુધરે એમ. હવે સરકાર આ રદ કરી એમ નથી. ખરેખર રીસર્વે રદ કરવો જોઈએ પણ સમયે થઈ જવો જોઈએ. છૂટાછેડા લેવા હોય તો લગ્ન થઈ ગયા પછી પહેલા વર્ષમાં 1 વર્ષમાં 2 વર્ષમાં લઈ જવા જોઈએ. 4 છોકરા થયા પછી છૂટાછેડા લઈએ એટલે લોચા પડે. આમાં થયું છે એવું કે રીસર્વે થયો, કેટલી જમીનો અવડાવડી અવડદમ થઈ ગયેલી છે, હવે જમીન વેચાઈ ગઈ છે. હવે રીસર્વે પાછો મૂળ કરો એટલે કબજાવાળાએ આનો જમીન આને લીધી છે, આને સમજવાનું હું. રીસર્વે થાય, આને જે સર્વે નંબર ખરીદો છે એ નવા નંબરથી ખરીદો છે, નવી જગ્યાએ ખરીદો છે. રીસર્વે એટલે મૂળ પ્રમોશન પાછું સ્થાપિત કરવું, નવા દસ્તાવેજો ઓલો સુધારો દસ્તાવેજ કરી દે નહીં કરી દે એટલે રદ થાય એવું નથી. એટલે સરકારે આમાં શું કીધું છે, દર વર્ષે એક્સટેન્શન, 8મું એક્સટેન્શન છે. લખી રાખજો હજી આવા 8 એક્સટેન્શન થશે. તો સરકાર મૂર્ખી નથી આવું કરે છે. ચોખ્ખે ચોખ્ખી ગણોત ધારાની અંદર જોગવાઈ છે કે દર 30 વર્ષે પ્રમોલ્ગેશન કરવા જોઈએ સરકારે, જેથી કરીને આ પૈકી માપણીના પૈકી નીકળ્યા છે ને એનું કેજીપી દુરસ્તી ખેડૂત નથી કરતો તો સરકાર કરી દે, જેથી કરીને આ રીસર્વે સુધરે. પણ એવા રીસર્વે વખતે જો 25% વધારે ક્ષતિઓ રહી ગઈ હોય તો આખો રીસર્વે રદ કરવો એવી જોગવાઈ છે. સરકારને ખબર છે કે આમાં 70% ક્ષતિ છે એટલે પહેલી વખત આપી, બધાએ અરજીઓ કરી, બીજી વખત 60% કરી, 10% ખાટી ગયા એટલે એમ માની લેવામાં 10%નું ક્લિયર થઈ ગયું. હવે આ વખતે 8મી વખત થયું છે, 25%ની અંદર થઈ જાય એટલે બધું ક્લિયર થઈ ગયેલું ગણી લેવામાં આવશે. તો દેવાની નો લેવું ન બને, અરે ઇન્વર્ટ કરાવીને આપ્યા બની રજીસ્ટર પોસ્ટથી નાખીશ. દર વર્ષે દેવાની, દર વર્ષે જ્યાંથી આપણે સંતોષનો ઓડકાર ન આવે ત્યાંથી ખાવાનું. સીધો હિસાબ છે ને, જમવાનું ભરપેટ જમવાનું માપ શું છે, સંતોષનો ઓડકાર ન થાય ત્યાં સુધી ખાવાનું. મને તાકાત હોય ઉલટી થાય ત્યાં સુધી ખાવ. એને ભલે ઉલટી થતી ઇન્વર્ટ કરાવીને દજાવાની, માર શીખો ઇન્વર્ટ આમાં નકર રજીસ્ટર પોસ્ટથી નાખવાની. સમજાઈ ગયું છે? 10 વખત કઈ રે જ રાખવાની જ્યાં સુધી સરકાર એમ કી આવતી 25/12/2025 પછી સરકાર એમ કહે કે રીસર્વે 1 વર્ષ માટે લંબાવવામાં આવે છે એટલે પાછી અરજી દેવાની. લગ્ન કુંવારા આનો ઈલાજ બીજો કાંઈ છે જ નહીં, કરીએ ગાય એમ જ નથી. 25%ની અંદર લઈ જવાનો છે એટલે 25% થઈ ગયો એટલે રીપ્રમોલ્ગેશન ગયું. તો રીપ્રમોલ્ગેશનમાં જે ક્ષતિઓ રહી ગઈ હોય એના માટે થઈને ફોર્મ ભરવાનું છે, તમારું નામ લખવાનું છે, નવો સર્વે નંબર, જૂનો સર્વે નંબર વગેરે એ આખો વિડીયો બનાવીશ. પછી તમારામાં શું ખામી હોય, જો આટલા પ્રકારની ખામી સુધરી જાય છે એવું નહીં કે નથી સુધરતી એમ, પણ ખેડૂત જોતો નથી. એને એક જ ખામી દેખાય, મારો સર્વે નંબર જ્યારે બદલી ગયો છે તો એ દેખાય, એને એક આમ આકાર બદલી ગયો તો એ દેખાય. આ સિવાયનું કાંઈ જાજુ ખેડૂતને દેખાતું નથી. તમારો સત્તા પ્રકાર બદલી ગયો છે કે નહીં તમને ખબર છે કે નહીં? આપણને ખબર જ નથી કે આપણો સત્તા પ્રકાર શું છે. જો જૂનો સત્તા પ્રકાર હોય રીસર્વે વખતે બદલી ગયો હોય તો અહીંયા અરજી કરવાની થાય. અને જૂનો સત્તા પ્રકાર રીસર્વે પહેલાં બદલી ગયો હોય, માનો કે 2006-8 વાળા હાંધામાં બદલો, હાથના લખાણમાંથી કમ્પ્યુટરાઇઝ લખાણ થયું એ દરમિયાન બદલી ગયો તો મામલતદારમાં દેવાની થાય. જેના અધિકારમાં હોય, જેને ભૂલ કરી હોય ત્યાં સુધારો થાય. એ પહેલાંનું હોય તો અહીંયા થાય. રીસર્વે પૂરતું થયું હોય તો રીસર્વેમાં દેવાનું છે એટલે છતાંનો પ્રકાર બદલે. નામમાં ફેરફાર થઈ ગયો હોય તો કોમ્પ્યુટરાઇઝ વાળો જૂનો હોય તો ત્યાં કરવાનો થાય. આનો હોય એટલે કે 2018 પહેલાં તમારું 17 પહેલાં નામ આવતું હોય ને રીસર્વે પછી નામ બદલી ગયું એટલે એન્ટ્રી કરી છે ને બધાએ રીપ્રમોલ્ગેશન બધી રીએન્ટ્રી કરી હોય ને એન્ટ્રી વખતે બદલી ગયો છે તો અહીંયા અરજી કરવાની થાય. તમારા નકશા ફેરમાં સામાન્ય ફેરફાર આવતો હોય તો કરી દેશે એ અરજી. અહીં સામાન્ય કહું છું, ત્રિકોણી હોય લંબચોરસ આવતું હોય તો કરવાનું છે. હવે લંબચોરસ જરાક આમ ચાંચ હોય તો પત્તર ઠોકવા નથી જવાની એટલે આ બદલાય ન બદલાવી દે. તો આકૃતિનો ફેરફાર હોય તો અહીં દેવાનો થાય, આટલા થાય છે. ક્ષેત્રફળના ફેરફાર હોય તો તકલીફ એ પડે છે કે સામેવાળાની સહી લ્યા એમ કે થોડો બાપ જન્મારી સહી કરી દે, ચોરને એમ કે મેં ચોરી નથી કરી એમ લખી દેતી, થોડો લખી દે. પણ હવે એ જોગવાઈ છે. એવી રીતે કબજા ફેર હોય, મારો નામનો સામસામ બદલી ગયો છે, બદલાયો છે એને, અમે નથી બદલાયો તો એમ કે આની પરમિશન લઈ આવો એટલે આને તો રોડ ઉપર સર્વે નંબર બતાવતો એનું બેઠા હોય મારી પાછળ, મારે નથી બદલવો, હું તો રોડ ઉપર બતાવી ગયું ભાઈ બે રોડ ઉપર આવી ગયા છીએ. પણ આવું સમજાતું નથી. એમાં ખરેખર પરમિશનની ન હોવી જોઈએ પણ પરમિશનની જોગવાઈ છે એટલે લવાચા પત્તા નથી. તો આ હતી રીસર્વે વાંધા અરજી દઈ દેવાની થાય, બીજું કાંઈ નહીં. હાલો.